Hello friends, good morning everybody. We are discussing Unit 6, Read 1, the Blue Cross. Students, we have already discussed the pre-task of this read, and I have also told you the story in Gujarati. What is the story of the Blue Cross? So let's today see uh, what is the read in detail. So here it is read 1, the Blue Cross. Valentine, a famous Parisian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. See here, Valentine. આપણે ચર્ચા કરી હતી કે વેલેન્ટિન એક જે વ્યક્તિ હતો વેલેન્ટિન એ પેરિસ દેશનો એક પ્રખ્યાત જાસૂસ હતો અને જે ફ્લેમ્બો હતો એ કુખ્યાત ચોર હતો. તો અહીંયા વેલેન્ટિન એ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ, જો ડિટેક્ટિવ એટલે જાસૂસ, પેરિશિયન એટલે પેરિસ દેશનો, બિલોંગ્સ ટુ પેરિસ. તો વેલેન્ટિન એક પ્રખ્યાત પેરિસ દેશનો જે જાસૂસ હતો એ લંડન આવેલો ઓન ધી ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. જો નોટોરિયસ એટલે કુખ્યાત, આપણે કહીએ કે ચોર બહુ ડેન્જરસ હોય, કુખ્યાત હોય, તો એવો જે ચોર હતો ફ્લેમ્બો નામનો, અને ટ્રેલ એટલે એનો પીછો કરતાં કરતાં એનું પગેરું જોતાં જોતાં એને પકડવા માટે એ વેલેન્ટિન એને પકડવા માટે કમ્સ ટુ લંડન, અને લંડન એની પાછળ પાછળ ફ્લેમ્બોની પાછળ પાછળ ચોર હતો, થીફ, ઇક્વલી નોટોરિયસ થીફ ફ્લેમ્બો. તો ફ્લેમ્બોને પકડવા માટે એને શોધવા માટે એ વેલેન્ટિન લંડન આવેલો હતો. સો વેલેન્ટિન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. હવે વેલેન્ટિન એ ફ્લેમ્બોને શોધતા શોધતા આવ્યો તો લંડનમાં એને શું કર્યું? હી નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. નોટિસ એટલે ધ્યાનમાં લેવું, જોવું. સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી, બહુ જ હોશિયારીપૂર્વક નાની નાની વસ્તુઓને એને ધ્યાનમાં લીધી રસ્તામાં એને શોધતા, એને પકડવા જતા. હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ્સ હી ઇઝ સર્ચિંગ ફોર. હવે જુઓ, વેલેન્ટિનનામાં એક જબરજસ્ત, એનામાં એક અસાધારણ ક્ષમતા હતી, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. તો એ શું કરતો? જે તે ગુનેગાર હોય એની સ્થિતિમાં, જે તે ગુનેગારની સ્થિતિમાં પોતે બંધ બેસી જતો અને એની તપાસ કરવા માટે એનામાં અસાધારણ એવી ક્ષમતા, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી ક્રિમિનલને શોધવાની, ચોરને શોધવાની એનામાં એવી ખાસિયત હતી. Thanks to this sense, Valentine notices a series of very strange clues left behind by a couple of old priests. જો થેન્ક્સ ટુ ધીસ સેન્સ, ખરેખર એનામાં એક વિશિષ્ટ ક્ષમતા હતી. એને લીધે કેટલાક પાદરી હતા, પ્રિસ્ટ એટલે પાદરી, તો કેટલાક પાદરીઓએ ગુના કર્યા પછી પોતાની પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ, ક્લ્યુઝ કહીએ આપણે, ક્લ્યુઝ. તો ઘણા બધા ગુના કર્યા પછી ઘણા બધા જે ક્રિમિનલ્સ હોય એ પોતાની પાછળ ઘણી બધી એવી કંઈક નિશાનીઓ છોડી જતા હોય છે. તો આ બધી જ નિશાનીઓ એ વેલેન્ટિનની નજરે એ પડે છે. વેલેન્ટિન આ બધું જ જુએ છે કારણ કે એનામાં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી. એઝ અ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોસ ટ્રેલ અરાઉન્ડ લંડન.
અને આના લીધે આ રીતે એ ફ્લેમ્બોને શોધવા માટે શોધતો એનું પગેરું શોધતો લંડન એ આવી પહોંચ્યો હતો. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. હવે જો એને કઈ એવી ક્લ્યુ, કઈ એવી એની વિશિષ્ટ વસ્તુઓ જોઈ હતી, કઈ નિશાનીઓ જોઈ હતી આ ફ્લેમ્બોને પકડવા માટે, તો રસ્તામાં કઈ એવી વસ્તુ એણે જોઈ, એના નજરમાં પડી. તો એક તો વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ, એ જ્યારે એક રેસ્ટોરન્ટમાં બેઠો તો એણે હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધી શુગર બાઉલ, જે ખાંડનો બાઉલ હોય, વાટકો હોય, એમાં એને મીઠું જોયું. ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધી ડે. હવે જુઓ, આવી એનામાં એક ખાસિયત હતી, અશક્ય લાગતી બાબતોની પણ એ ઝીણવટભરી તપાસ કરતો હતો વેલેન્ટિન. તો હવે જે હોટલનો જે વેઇટર હતો એ સસ્પેક્ટ્સ, એને શંકા હતી કે બે જે વૃદ્ધ ઓલ્ડ પ્રિસ્ટ, વૃદ્ધ જે પાદરી હતા, એમાંના એક જે પાદરી હતો કે જે દિવસના પૂર્વ ભાગમાં આવેલો હતો, એ પાદરીએ રેસ્ટોરન્ટની મતલબ રેસ્ટોરન્ટમાં સાકરના વાડકામાંથી મીઠું એ શોધવા માટે વેલેન્ટિન પ્રયત્ન કરતો હતો. અને બીજી જે વસ્તુ હતી એ ધ વેઇટર ઓલ્સો સસ્પેક્ટ્સ વન ઓફ ધી ટુ old priest who had come there earlier in the day. One of the priests splashed soup on the restaurant walls. અને એમાંથી જે બે પાદરી હતા, એમાંથી એક પાદરીએ, વેઇટરની પણ શંકા હતી કે વૃદ્ધ જે બે પાદરી હતા એમાંથી એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ, SOUP સૂપ, એ સ્પ્લેશ એટલે ઢોળેલો હતો. એ પણ એની વેલેન્ટિનની નજરમાં પડે છે. પછી વેલેન્ટિને બીજું શું જોયું, તો Valentine continues to follow their trail via a market stall and a restaurant with a broken window. એને રસ્તામાં જે રેસ્ટોરન્ટની મતલબ જે બજારમાં હતું, એ બજારમાં વેલેન્ટિન બજારના એક સ્ટોલમાં ગયો, તો એ સ્ટોલમાં એને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટ, બ્રોકન વિન્ડો, તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટની મદદથી એમનું ટ્રેલ કરતો એમને પગેરું શોધતા એ વેલેન્ટિન આગળ વધે છે. ઇવેન્ચ્યુઅલી એટ ધ અનધર રેસ્ટોરન્ટ he had increased the amount on the bill and broken a window deliberately. જો પછી એક જે પાદરી હતો, એ પાદરીએ બજારની દુકાનમાં, જે ચોર હતો એક પાદરી, મતલબ તો પાદરીએ જે પ્રિસ્ટ હતો એ બજારની દુકાનમાં સફરજન બધા આમથી તેમ કરી નાખેલા હતા. એન્ડ જે બિલ હતું, બરાબર, એ રેસ્ટોરન્ટનું જે બિલ હતું એ રકમ એની વધારી દીધેલી હતી. અને જે માર્કેટ સ્ટોલ હતું એમાં એપલ્સ with a broken window had upset the apples in the market trail and had changed the price labels of oranges and nuts. અને પછી એકાદ પાદરીએ એ શું કરેલું કે બધા સફરજન અપસેટ કરી દીધા. અપસેટ એટલે આમથી તેમ કરી નાખેલા હતા. અને જે નારંગી અને નટ્સ જે હોય એની જે કિંમત હોય, એનો લેબલ હોય, એ બદલી નાખેલા હતા. આ બધી ક્લ્યુ એ વેલેન્ટિનની નજરમાં આવી. અને આ રીતે એટ ધ another restaurant he had increased the amount on the bill and broken window deliberately. Eventually Valentine is led to Hampstead Heath. અને આમ કરતાં એમને શોધતા એ વેલેન્ટિન છેક હેમ્પસ્ટેડ હીથમાં આવી પહોંચ્યો. There he finds the simple looking priest along with another man. અને ત્યાં એને એક સાદા પ્રિસ્ટ, એક પાદરીને જોયો, અલોંગ વિથ અનધર મેન, એક બીજા માણસની સાથે એ પાદરીને જોયો.
વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. અને પછી વેલેન્ટિનને ખબર પડી કે આ માણસ જ ફ્લેમ્બો કે જેની શોધમાં એ લંડન આવેલો હતો અને જે નોટોરિયસ થીફ હતો, બહુ કુખ્યાત ચોર, એ ફ્લેમ્બો હતો. એટલે એને ખબર પડી આ જ માણસ એમ કે ફ્લેમ્બો છે કે જેની શોધ એ કરવા માટે આવેલો છે. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ ફોલો હિમ. અને પછી વેલેન્ટિન અને બીજા 2 ઓફિસર્સ એની સાથે હતા, 2 અધિકારીઓ, એ વેલેન્ટિનનો પીછો કરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. અને પછી એ છુપાઈને ઓવર હિયર એટલે સાંભળવું, એ બંને વચ્ચેની વાતચીત એ છુપાઈને સાંભળે છે. જો ધેન with brow still bent and without changing the faintest shade of his attitude or voice, Flambeau said. જો પછી શું કર્યું, એકદમ એના આઈબ્રો કહીએ ને આપણે, બ્રો એટલે કે એના ભવા, આંખોના જે ભવા હતા એ ખેંચાયેલા હતા, તેમજ એનું જે કહેવાનું જે ટોન હતો, એનું વલણ હતું, એની વાણી, અવાજ, વોઇસ, એમાં જરા પણ ફરક લાવ્યા વગર, વિધાઉટ ચેન્જિંગ, એમાં કોઈ પણ પ્રકારનો ફરક લાગ્યા વગર એ ફ્લેમ્બોએ કહ્યું, ફ્લેમ્બો બોલ્યો, શું બોલ્યો, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. જો સેફાયર એટલે વાદળી રંગનું, આપણે આસમાની અથવા વાદળી રંગનું સેફાયર કહેવાય. અ સ્ટોન, પ્રિસિયસ સ્ટોન, બ્લુ કલર ઓફ પ્રિસિયસ સ્ટોન, સેફાયર. તો એણે કીધું વેલેન્ટિને પેલા બીજા પાદરીને, અને એ બંનેની વાતચીત એ વેલેન્ટિન અને બીજા 2 અધિકારીઓ છુપાઈને સાંભળતા હતા. તો વેલેન્ટિને શું કીધું કે મને પેલો આસમાની કલરનો જે ક્રોસ છે એ મને આપી દે, કારણ કે કિંમતી હતો, એને એ લેવા માટે જ ફરતો હતો ફ્લેમ્બો. એટલે પછી એણે કીધું, વી આર ઓલ એલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ પીસીસ લાઈક અ સ્ટ્રો ડોલ. જો એણે કીધું કે તું મને એ ક્રોસ આપી દે, નહીં તો હું તને જે સ્ટ્રો ડોલ આવે ને, કે જે તણખલાથી બનેલી હોય ઢીંગલી ડોલ, એમ કે તણખલાની જે ઢીંગલી હોય એની જેમ ચીરી નાખું એમ તને ચીરી નાખીશ, એટલે તું મને આપી દે ક્રોસ. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. જો પછી the calm voice and attitude, એનો જે ધીર ગંભીર અવાજ અને એનું એટીટ્યુડ હતું, એટીટ્યુડ એટલે વલણ, એના કારણે એડેડ અ સ્ટ્રેન્જ વાયોલેન્સ, એનામાં એક પ્રકારની હિંસા, સ્ટ્રેન્જ વાયોલેન્સ, એક વિચિત્ર પ્રકારની વાયોલેન્સ, હિંસા એનામાં એડ થતી હતી, ઉમેરાતી જતી હતી ધીમે ધીમે. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન્ડ હિઝ હેડ સ્લાઇટલી. જો પરંતુ એણે ધમકી આપી પેલા પ્રિસ્ટને, પાદરીને, ક્રોસ આપી દેવા માટે, પરંતુ પેલો જે ઠીંગણો શોર્ટ જે પાદરી હતો, ઠીંગણા હતા હાઇટમાં, એણે માત્ર પોતાનું માથું, હેડ સ્લાઇટલી એટલે સહેજ એણે ફેરવ્યું. એન્ડ હી સ્ટીલ સીમ્ડ ટુ હેવ સમવોટ ફૂલિશ ફેસ ટર્ન્ડ ટુ ધી સ્ટાર્સ. અને પછી એનો જે ઉદાસ ચહેરો હતો એ મૂર્ખામી ભર્યો લાગતો હતો. કદાચ મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કદાચ એ સમજ્યું ન હોય એવું લાગતું હતું, કદાચ એ સમજ્યો નહોતો. મે બી he had understood and sat frozen with fear. શક્ય છે કે કદાચ એ સમજી ચૂક્યો હોય, પરંતુ જાણે કે ભયથી, ભય એનામાં, ફ્રોઝન વિથ ફિયર એટલે ભય, તો ભયથી એ જાણે કે સ્થિર બેસી રહ્યો હોય એવું લાગતું હતું. યસ, said the tall priest in the same low voice and in the same still posture. યસ,
આઈ એમ ફ્લેમ્બો. જો પછી પેલો જે ઊંચો પાદરી હતો, બે પાદરીઓમાં એક પાદરી જે હતો શોર્ટ હતો, ઠીંગણો હતો, અને બીજો જે પાદરી હતો એ ઊંચો પાદરી હતો હાઇટમાં. એને કીધું હા. હા, એને ધીમા અવાજમાં, એના પરિચિત અને જે યુઝ્યુઅલ અવાજ, એના ધીમા અવાજમાં એણે એ જ સ્થિર મુદ્રામાં રહી અને કહ્યું, હા, હું જ ફ્લેમ્બો છું. યસ, આઈ એમ ધી ફ્લેમ્બો. કે હું જ ફ્લેમ્બો છું, જે ફ્લેમ્બોની શોધમાં એ વેલેન્ટિનને ફરે છે, એ ચોર, એ કુખ્યાત ચોર હું જ છું, એવું એ ફ્લેમ્બોએ પોતાના અવાજમાં કીધું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, પછી થોડાક સમય પછી, થોડાક વાર અટક્યો અને પછી એણે કીધું, કમ ગીવ મી ધેટ ક્રોસ. ચાલ, મને હવે તે ક્રોસ આપી દે. આફ્ટર અ પોઝ હી સેડ, કમ ગીવ મી ધેટ ક્રોસ. નો, સેડ ધ અધર, એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. બીજાએ ના પાડી. સેડ ધ અનધર, બીજો જે પાદરી હતો એણે કીધું નહીં, હું નહીં આપું. તો બીજાએ વિચિત્ર અવાજમાં, હા, એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. ઓડ એટલે વિચિત્ર અવાજમાં એણે જવાબ આપ્યો કે હું નહીં આપું. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ. જો હવે ટુ ધીસ રિપ્લાય, આ પ્રત્યુત્તર, આ જવાબ સાંભળીને પેલો જે રીઢો ચોર, લૂંટારો જે ફ્લેમ્બો હતો, એણે શું કર્યું? એણે પોતાની બેઠકમાં પાછળની બાજુ થોડો ઝૂક્યો. લીન બેક, લીન એટલે ઝૂકવું, બેક એટલે પાછળની તરફ, એ પોતાની બેઠકમાં, પોતાની સીટમાં એ પાછળની તરફ ઝૂક્યો. એન્ડ લાફ્ડ લો બટ લોંગ, અને ધીમેથી હસવા લાગ્યો, પરંતુ લાંબુ હસ્યો. એ ધીમેથી પરંતુ લાંબુ હસ્યો. Okay, friends, here we stop the read. The rest part of this read we shall discuss in the next part. Thank you very much for watching it and listen it carefully. Thank you very much. See you in the next part. Have a good day. भारत माता की जय.